અમરેલીના હાદસામાં ગણાતા જૂના માર્કેટિંગ યાર્ડમાં ગેસની લાઇનમાં વિકરાળ આગનો બનાવ સામે આવ્યો છે। જૂના માર્કેટિંગ યાર્ડમાં ગટરનું ખોદકામ જેસીબી દ્વારા શરૂ હોય તે દરમિયાન અચાનક લાગી હતી આગ। દિવાળીના સમયે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર ટીમ, પ્રાંત અધિકારી, સિટી મામલતદાર, સિટી પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી પહોંચ્યા છે। ફાયરની ટીમ દ્વારા 24 થી 25,000 લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। 100 લીટર ફોમનો મારો માર્યો હતો આગને કાબૂમાં મેળવવા માટે અને હાલ કોઈ જાનહાનિ થવા પામી નથી। સમગ્ર તપાસ બાદ જ કેટલું નુકસાન થયું તે સામે આવશે। જે કે સિંહ ગુજરાતી સાથે જયની સુજિત્રા, અમરેલી। આગમાં એ સીસીટીવી હું જીએ હેડ બોલું છું, ડિસ્ટ્રિક્ટ હેડ બોલું છું। ઠીક છે, હવે આ અહીંયા સીસીટીવી ચેક કરી લેશું, પછી ખબર પડે કે પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે એવું છે કે ખોદકામ ચાલતું હતું, નીચે પથ્થર અથવા આરસીસી ના લીધે સ્પાર્ક થયો હોય અને કદાચ લાઈન ડેમેજ થઈ હોય એવું પ્રાઇમરી અમને જાણવા મળેલ છે। હવે બાકી સીસીટીવીમાં ચેક કરીને પછી જણાવી શકું। જય હિન્દ, હું એસપી સરતેજા, ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી। આજ રોજ 20 ને 22 કલાકે અમરેલી ફાયર સ્ટેશન ખાતે લોકો દ્વારા જાણ કરવામાં આવેલ કે જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે કોઈ આગનો બનાવ બનેલ છે। તેના સંદર્ભમાં અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત 1 મિનિટની અંદર સ્થળ પર પહોંચી અને જોવામાં મળ્યું છે કે ગેસ લીકેજની ઘટના બનેલ, તેમાં સ્મૂથરિંગ મેથડથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે હાલ, અને આ સંપૂર્ણ કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાન પામેલ નથી। સમય દરમિયાન તંત્રમાં સત્તાધીશો તથા પોલીસ બેડો તથા એસડીએમ સાહેબ અને શહેરી મામલતદાર સાહેબ વગેરે હાજર રહ્યા છે।